એક તરફ અત્યારે તાજેતરમાં જ માવઠાની સંભાવનાઓ જે પ્રકાર વ્યક્ત થઈ હતી અને માવઠું આવ્યું એ જ અનુસાર હવે હવામાન વિભાગે એવું અનુમાન લગાવ્યું છે કે દેશમાં ચોમાસું વહેલું બેસી જશે। માત્ર 14 દિવસમાં કેરળમાં પહોંચી જશે ચોમાસું। હવામાન વિભાગે 2024ના ચોમાસાની તારીખ જાહેર કરી છે। 31 મેએ કેરળમાં ચોમાસું પહોંચવાનું હવામાન વિભાગનું અનુમાન છે। 2022માં હવામાન વિભાગે 27મી મેએ ચોમાસું પહોંચવાનું અનુમાન જાહેર કર્યું હતું, જ્યારે પૂર્વાનુમાનથી 2 દિવસ મોડું એટલે કે 2022માં 29મી મેએ ચોમાસું કેરળ પહોંચ્યું હતું। તો બીજી તરફ 2023માં હવામાન વિભાગે 4 જૂનનું પૂર્વાનુમાન કર્યું હતું, જેમાં હવામાન વિભાગના અનુમાનથી 4 દિવસ મોડું એટલે કે 8મી જૂને ચોમાસું કેરળ પહોંચ્યું હતું। 2024ને લઈને પણ હવામાન વિભાગનું અનુમાન એ રીતે જાહેર કરાયું છે કે 31 મેના આસપાસ ચોમાસું કેરળ પહોંચી જશે, એટલે કે 28 મેથી 4 જૂનની વચ્ચે કેરળમાં ચોમાસું પહોંચી જશે।